બહુ સમજાવી સતીને. શિવજી હકીકતમાં બહુ સમજાવે છે સતીને, પણ સતી સમજતી નથી. હાલાકી સતી રામની કથા સાંભળીને આવે તોય પ્રોબ્લેમમાં છે. શિવજી અને પોતાની પત્ની સતી બંને કૈલાસ ધામથી કુંભજ ઋષિના આશ્રમમાં કથા સાંભળવા જાય છે. એક સમય ત્રેતા જુગમાં એક સમય ત્રેતા જુગમાં એક સમય ત્રેતા જુગમાં શંભુ ચલે જગ જનની ભવાની. શંભુ ગયે જગ જનની ભવાની. એક સમય ત્રેતા જુગમાહી. એક સમય ત્રેતા જુગમાહી. શંભુ ચલે જગ જનની ભવાની. શંભુ ગયે કુંભજ ભવાની. કુંભજ ઋષિના આશ્રમમાં રામકથા સાંભળવા ગયા. એમાં પણ રામની કથા, આ ઘડામાંથી જેનો જન્મ થયો હોય એ રામની સમુદ્ર સમાન કથા કઈ રીતે કે શંકા કરી. અને શંકા કરીને એ સમય દ્વાપર યુગ ત્રેતા યુગ હતો અને રામ સીતાનું હરણ કરી ગયો હતો રાવણ. અને ઈ રામ પોતાની પત્ની માટે હે સીતે હે સીતે હે સીતે કરે. ઝાડને પૂછે, વાંદરાઓને પૂછે કે તે મારી સીતાને જોઈ. અને આ દ્રશ્ય શિવ અને સતીએ જોયું. ઓહો, અને શિવજીએ તો પ્રણામ કર્યા, વાહ પ્રભુ વાહ, શું તમારી લીલા અદ્ભુત છે. પણ સતી સમજી ન શકી, કારણ કે સતી કથા તો સાંભળી પરંતુ કથા એની અંદર ન ગઈ. એને શંકા કરી કે આ મારા પતિ જેને પ્રણામ કરે છે એ પરબ્રહ્મ હોય જ ન શકે. એટલા માટે સતીએ પોતાના પતિ જે પરબ્રહ્મ તરીકે રામને માનતા હતા ઈ શંકાનું સમાધાન કરવા માટે રામની પરીક્ષા લેવા માટે સીતાનું રૂપ ધારણ કર્યું. અને સીતાનું રૂપ ધારણ કરીને જ્યાં રામ હે સીતા કહેતા હતા ત્યાં જઈને ઊભી રહી ગઈ સીતા. સતી સીતાનું રૂપ ધારણ કરીને. પણ ઓલા તો રામ છે ભાઈ, હૃદય હરેક વ્યક્તિના હૃદયમાં બેસવાળા. અને એને બહુ સુંદર કીધું, હે મહાદેવી, મારા ભગત ભોળાનાથ ક્યાં છે? તમારા પતિદેવ ભોળાનાથ ક્યાં છે? આમ કીધું ને તો સતીને એમ થયું કે ઓહો, જમીન આમ ફાટી જાય, અંદર વહી જાવ, કારણ કે પકડાઈ ગઈ. અને જેવી પાછી ગઈ અને પાછી ગઈને તરત જ ભોળાનાથ પાસે જઈને કીધું કે ભોળાનાથ ને ખબર પડી ગઈ ક્યાં ગઈ હતી. ક્યાં ગયા હતા? કાંઈ નહીં, આટો. જો તમે આ શર્ટનું બટન બંધ કરો ને, એમાં બટનમાં ઉપર નીચે જો ગાજ થઈ ગયો ને તો નીચે એક સાઈડ લાંબુ થઈ જાય છે, હે ને? એવું થાય ને ક્યારેક ઉતાવળમાં થઈ જાય. આવું કેમ થયું? બટન કેમ ન ટાક્યું? દેવ, તમે ઊંધા બટન લટકાવ્યા. એમ એક ખોટું બોલ્યા ને તો બધું જ ખોટું બોલવું પડશે. શિવજીને ખબર પડી ગઈ કે આણે મારી માં સીતાનું રૂપ ધારણ કર્યું છે. મનમાં એ જ જગ્યાએ શિવજીને સતીને ત્યાગી દીધા હતા કે હું આજ પછી તમારો સંગ નહીં કરું, કારણ કે તમે મારી માતાનું રૂપ ધારણ કર્યું છે. તમે માતા સમાન થઈ ગયા છો મારા માટે. અને ઈ સતીને શિવજી સમજાવે છે બીજી વાર કે મત જાओ, क्योंकि तेरे पिता है ना वो मुझे बदनाम करने के लिए यज्ञ किया है. છતાં પણ બહુ હે ને ઈચ્છા હોય ને કે નહીં, મારે મારા બાપાને ઘરે જવું છે, મારે મારા બાપાને ઘરે જવું છે. બહુ માથાકૂટ કરી તો હારું, જા ભાઈ જા, તું સમજ નહીં સમજ. પણ નંદી બેલને કીધું ભાઈ તું આની હારો જા, કારણ કે આ એકલી ક્યાં જવાની છે. એને પણ હારો મોકલ્યા અને સતી ગઈ. પણ દક્ષે ચોખ્ખી ના પાડી હતી. સાંભળી લેજો બધા કે મારી દીકરી અગર અહીંયા આવે ને સતી, કોઈ પણ એની સાથે બોલવાનું નથી થતું. અને જો કોઈ બોલ્યું ને તો એને ઘર છોડીને વયું જવાનું. સીધી વાત કરી દીધી આવી. અને સતી ગઈ
પરંતુ છે ને કદાચ દુનિયાના લોકો ભલે કોઈ ન બોલે, પણ માનું હૃદય એવું હોય ને રહી ન શકે. તો દક્ષની જે પત્ની હતી, સતીની માં હતી ને, એને કીધું, કોઈ એને ન બોલાવી સતીને, કોઈ ન બોલાવી, પરંતુ માં દોડીને કીધું કે બેટા તું આવી, બાકી કોઈ એને ન બોલાવી. બધા લોકોના યજ્ઞની આહુતિના કુંડ બનાવ્યા હતા, પરંતુ શિવજી માટેનું યજ્ઞનું કુંડ નહોતું બનાવ્યું. એટલે હમણાં તરત સતી એના પિતાજી પાસે ગઈ કે પિતાજી, તમે મારા પતિ ના યજ્ઞની આહુતિ માટે કુંડ કેમ નથી બનાવ્યું? ત્યાં કે ઈ ફક્કડનું કુંડ નો બનાવાય, એને ક્યાં ભાન છે, નાની બુદ્ધિ છે કે મોટા માણસો આવે ત્યારે ઊભું થઈ જવાય, પણ એને કઈ ભાન નહોતી. એટલા માટે અને એવા શબ્દ બોલ્યો દક્ષ કે સતીથી સંભળાણું નહીં. અરે તમને હું ખબર મારા પતિ કોણ છે? આ ત્રિભુવન ઉપર જેને ગંગા પોતાના જટા ઉપર ધારણ કરી છે, જ્યાં જગતના રિજેક્શન પીસને હાચવે છે, ભૂત પ્રેતને. ભૂતોના નાથ છે, દયાળુ છે, રહેવા માટે કઈ મકાન નથી, ભભૂતિ લગાડીને મસ્તી રહે છે. અને એનો સ્વભાવ શું વાત કરો છો? પોતાની પાસે કાંઈ નથી ને છતાં પણ પોતાના શિષ્યોને સોનાની લંકા આપી દે છે. આવા તમારા જમાય છે. તમે એને શરીરથી ઓળખ્યા છે, સ્વભાવથી નથી ઓળખ્યા પિતાજી. અને તમે મારી સામે મારા પતિનું અપમાન કરો છો. બહુ એકદમ તીવ્ર વેગ, અગ્નિ પ્રગટ થઈ ગઈ ક્રોધની, ભયંકર ક્રોધ અગ્નિ. તમે મારા પતિ નું અપમાન કરો છો મારી સામે. હું જ્યારે આ ઘરથી ગઈ હતી ને ત્યારે મારું ઘર મારા પતિનું ઘર છે. તમે એમ સમજતા હોય કે હું આમ કહીશ તો તું શાંત પડી જઈશ? નહીં, તમે મારા પતિનું અપમાન કર્યું છે પિતાજી. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવા પિતાજી, જો મારા ઘરવાળા આવા સાધુ હૃદય જેવા ઘરવાળાનું અપમાન કર્યું ને, એની કરતા હું પહેલા જ તમારી દીકરી નો થયો તો સારું હતું, નાની હોય ને મરી ગયો ને તો સારું હતું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આજ પછી ક્યારેય તમારી જેવા બાપ મને ન આપે, જે આવા સાધુ હૃદયનું અપમાન કરે છે. એટલો ક્રોધ થયો સતીથી રહેવાનું નહીં. અને એની પ્રચંડ અગ્નિના વેગથી એક ભયંકર પ્રકાશ, ભયંકર અગ્નિ પ્રગટ થઈ અને આ અગ્નિમાં સતીએ પોતાનો દેહ ત્યાગ કર્યો. બોલો, સતીએ પોતાનું શરીર છોડી દીધું. પોતાના પતિને એક શબ્દ કોઈ કહી જાય ને, પતિવ્રતા સ્ત્રી સહન ન કરી શકે. અને આવી પતિવ્રતા સ્ત્રીની અંદર એટલી શક્તિ છે ને, સૂર્યની ગતિને પણ રોકી દે છે કે મારા ઘરવાળો જ્યાં સુધી જીવતો નહીં થાય ત્યાં સુધી સૂર્યનો ઉદય નહીં થાય. અને સૂર્યનો ઉદય ન થાય, એક પતિવ્રતા સ્ત્રીની અંદર એટલી શક્તિ છે. ઘરવાળો કદાચ દારૂ પીતો હોય, ગાળું બોલતો હોય, જુગાર રમતો હોય, પણ એક સ્ત્રીનો ધર્મ છે એ પતિની સેવા કરવી. એ દારૂડિયા પતિની પણ સેવા કરે છે ને, તો અંતે મર્યા પછી એ પત્નીની ગતિ સદગતિ મળે છે. તો જેનો ઘરવાળો ભગત હોય, એની જે સેવા કરે છે ને, એને ભગવાન શ્રી કૃષ્ણનું વૈકુંઠ ધામ મળે છે, ગોલોક વૃંદાવન ધામ મળે છે. બહુ ભાગ્યશાળી છે કે જેના પતિ ભગવાનના ભક્ત છે. અને જેનો સંતાન, જેનો પુત્ર ભગવાનનો ભક્ત નથી ને, એ માં હોવા છતાં પણ વાંજણી છે. સુમિત્રા, સતીએ પોતાનું શરીર ત્યાગી દીધું. પોતાના પતિના વિષયમાં ખરાબ કટુ વચન સાંભળી ન શકી. પતિ એવો હોય તો સાંભળો, એનો વાંધો નહીં, નાકા તૂટ હોય, કાંઈ લેવાનું હોય નહીં, અને કદાચ કોઈ કે તો વાંધો નહીં. પરંતુ જ્યારે કોઈ સાચો ભગવાનનો ભક્ત હોય ને, એના વિષયમાં કોઈ કે ને તો સાંભળવું ન જોઈએ. કદાચ કોઈ પણ હોય. પોતાના પિતાને ઠપકો આપે છે સતી, અને પોતાના શરીર અગ્નિ પ્રગટ કરે છે અને મૃત્યુ પામે છે. અને પછી શિવજી આવીને, શિવજીના પાર્ષદો આવીને ભયંકર યુદ્ધ કરે છે. દક્ષ પ્રજાપતિનું ગળું કાપી નાખે છે. અને જે વ્યક્તિ શિવજીને જ્યારે દક્ષ ખીજાતા હતા ને, ત્યારે એક ઋષિ આમ ડોળા હલાવતા હતા, આના ડોળા કાઢી નાખ્યા. જ્યારે દક્ષ શિવજીને ખીજાતા હતા ને, ત્યારે એક ત્યાં બેઠો એક ઋષિ હતો ને, એ પોતાના દાંત બતાવતો હતો, આના 32 પાડી નાખ્યા.
અને ભયંકર યુદ્ધ થયું. શિવજી આવ્યા અને શિવજી આવ્યા પછી બધાને મારવાનો પ્રયાસ કર્યો. એમાં બ્રહ્માજી આવીને શિવજીને સમજાવ્યું કે શાંત રહો, આ યોગ્ય નથી. અને શિવજીને પ્રાર્થના કરી. એટલા માટે શિવજી એની ઉપર કરુણા કરી અને કરુણાને કારણે શિવજીએ તે દક્ષનું ગળું કાપી નાખ્યું હતું. એની ઉપર બકરાનું મોઢું લગાડ્યું. કારણ કે હું કરું બકરાનું મોઢું. અને જેના દાંત તોડી નાખ્યા હતા ને શિવજીના પાર્ષદોએ, એને કીધું તને તો દાંત દેવા જ નથી. કારણ કે જે વ્યક્તિ સંતોની જોઈને, જે વ્યક્તિ માથે તિલક લગાડીને જાતા હોય એના કોઈ વ્યક્તિ દાંત કાઢે છે ને, ભગવાન એના દાંત કેહી નાખે. એટલે તિલક કરીને જાતો હોય ને એનું અપમાન મહેરબાની કરીને કરશો નહીં. કારણ કે તિલક એક વિષ્ણુ મંદિર છે. આ તિલક માથે કરવાની પણ 56 ની છાતી હોવી જોઈએ. આ કઈ ઈઝી નથી તિલક કરીને શેરીમાં જવું. એકવાર તિલક કરીને હાલો તો ખરા. કારણ કે તિલક એક વિષ્ણુ મંદિર છે. આ તિલક એટલે આ બાજુ શિવજી શૈયા છે, આ બાજુ આ લીટો બ્રહ્માજીની શૈયા છે, અને વચ્ચે ભગવાન વિષ્ણુ બિરાજમાન છે, અને એના ચરણમાં તુલસી છે. આ વિષ્ણુ મંદિર છે. અરે તિલક કરેલા એક ભગતને પણ અગર કોઈ વ્યક્તિ એના દર્શન કરી લે છે ને તો એને બીજી વાર આ જગતના દર્શન કરવા નથી પડતા. આ તિલકની એટલી મહિમા છે. કારણ કે આ ગોપી ચંદન છે. ભગવાનના પ્રાણ ગોપી છે અને ગોપીઓના પ્રાણ ભગવાનની કથા છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાનતમ ભુવિ ગૃહન્તિ તે તિલકના દર્શનથી જગતના દર્શન નથી થતા ભાઈ. કારણ કે ચંદન ભગવાનને પ્રિય છે અને તુલસી ભગવાનને પ્રિય છે. એટલે અમારા ભક્તો ગળામાં તુલસીની માળા અને માથે ગોપી ચંદન કરે છે. કેમ? કારણ કે આપણે તો પાપી જ છીએ, અસંખ્ય પાપ કર્યા છે. પરંતુ આ ગળા ઉપર અગર આ તુલસીની માળા પહેરીએ છે ને તો ભગવાન આ તુલસીના માળાના બાને આપણે એના ધામમાં લઈ જશે. કારણ કે એની પ્રિય છે. પ્રભુપાદજી કે આ અમે છે ને આ અમારો પટ્ટો છે. કૂતરાને કેમ પટ્ટો હોય એમ આ પટ્ટો છે અને એવો જ બાંધ્યો છે ને, જોઈ લો. અને આ દુનિયામાં ઘણા લોકો બહુ કહે છે આ ગળા ફાંસો ખાય એવી રીતે માળા હું લેવા પહેરી. આ ગળા ફાંસો ન ખાવો પડે ને એટલે જ માળા પહેરી છે. કંઠી એને કહેવાય જે કંઠને અડેલી હોય. બાકી ઓલી લાંબી આમ લાંબી પહેરો ને એને માળા કહેવાય. કંઠી શાસ્ત્રમાં વર્ણન છે કે કંઠી પહેરવી પડે અને કંઠી કંઠને અડેલી હોવી જોઈએ. આ કંઠને અડેલી છે. આ ભગવાનનો પટ્ટો છે. કેમ? કારણ કે ભગવાનના પાળેલા કૂતરા છીએ આપણે. તમને ખબર 2 પ્રકારના કૂતરા આવે. 2 પ્રકારના કૂતરા હોય. એક આમ આટા મારતા હોય રસ્તા ઉપર અને બીજા પટ્ટાવાળા કૂતરા હોય. એનો પટ્ટો બાંધ્યો હોય ને એનો જે હાકળ હોય ને એના માલિકના હાથમાં હોય. અને બીજા કૂતરા લાવારીસ હોય, રખડતા હોય. અને એ લાવારીસ કૂતરા તમને ખબર ને એને બધા પથરા મારે. આગો જાને જોર જોરથી પથરા મારે અને એની હળિયું કરે. પણ જેના ગળામાં પટ્ટો હોય અને પટ્ટો એના માલિકના હાથમાં હોય આ કૂતરાને કોઈ પથ્થર મારે? કેમ ન મારે? કારણ કે આ માલિકોનો છે એટલે આને કઈ અડાય નહીં. એમ આ પટ્ટો ભગવાનનો પટ્ટો છે. માયા અડી પણ નો કે માયાનો પથ્થર પણ નો અડી કે એટલે માળા પહેરીએ છીએ. બાકી બધા પથરા મારવાના લાવારીસ કૂતરો હોય ને બધા હળી કરે, પણ જેના ગળામાં માળા હોય ને એને કોઈ અડી નો કે. હમ તો કુત્તે હૈ ભગવાન કે, દાસ હૈ, નौकर હૈ. ગોપિયા કે છે. ચતુસ્કંદમાં વર્ણન આવે છે. મનુ ને શત્રુપા દ્વારા
2 સંતાન, 2 પુત્ર અને 3 પુત્રીનો જન્મ થયો. 2 પુત્ર ઉત્તાનપાદ અને પ્રિયવત, અને 3 પુત્રી આકુતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. અને આમાંથી જે ઉત્તાનપાદ છે, આ ઉત્તાનપાદનો છોકરો એક મહાન સંત થઈ ગયો છે, જેની કથા આજે આપણે શ્રવણ કરશું. મૈત્રેય મુનિએ વિદુરજીને મનુના સંતાનોનું વર્ણન કરે છે કે મનુ અને શત્રુપાને 5 સંતાનો થયા, 2 દીકરા અને 3 દીકરી. અને 4થા સ્કંદમાં ઉત્તાનપાદની કથા આવે છે. ધ્રુવ મહારાજની કથા આવે છે. ધ્રુવ મહારાજ ખાલી 5 વર્ષના છે, ઓનલી 4-5 years old. ઉત્તાનપાદના પુત્ર છે. ભગવાન પાસે કંઈ ન માગો ને, પણ ભગવાનને માગી લ્યો. ભગવાન પાસે કંઈ નહીં માગતા, પ્લીઝ. એક આ કથામાં તમે આવ્યા છો ને, તો એક મારી વિનંતી છે, નિવેદન છે, ભગવાન ઠાકોરજી પાસે જઈને કંઈ માગતા નહીં, પણ એ ઠાકોરજીને માગી લ્યો, બધું મળી જશે. એક રાજ્યમાં રાજા એલાન કર્યું કે આ મારા મહેલમાં કોઈ પણ વ્યક્તિ આવશે અને મહેલમાં જેટલી પણ વસ્તુ પડી છે એની ઉપર હાથ મૂકશે ને એની. લ્યો, અત્યારે એમ કીધું હોય તો કે આ મંડપમાં તમને જે સારી વસ્તુ લાગે ને એના ઉપર હાથ મૂકી દેવું, એ તમારી. તો આખું ગામ વસૂટ્યું અને મહેલમાં આવ્યું, કોઈ ફ્રીજ ઉપર, કોઈ ટીવી ઉપર, કોઈ તિજોરી ઉપર, આ બધા ઉપર હાથ મૂકીને લઈને વ્યૂ જવાનું. અને એમાં એક છેલ્લે એક વૃદ્ધ સ્ત્રી આવી, અને સ્ત્રી આવી તો કઈ વધ્યું જ નહોતું, કારણ કે આમાં વધે નહીં ને, મફતનું જ્યાં હોય ને વધે ને, વધ્યું ને. એટલે વૃદ્ધ સ્ત્રી આવી કે હવે શું કરું? રાજા બેઠેલો, રાજાને પૂછ્યું શું છે તમારો નિયમ? કે જેના માથા ઉપર હાથ મૂકો ને એ વસ્તુ તમારી. તાકે પાક્કું? હજી એકવાર ચોખવટ કરી લ્યો. તાકે હા પક્કા. આ ડોશીમાં બહુ બુદ્ધિશાળી, આ ડોશીમાં જઈને એ જે રાજા હતો ને એના માથા ઉપર હાથ મૂકી દીધો. હવે રાજા એનો થઈ ગયો, તો રાજા આગળ જેટલી વસ્તુ કોની થઈ? એટલા માટે ભગવાન પાસે જઈને કઈ માગોમાં ભગવાનને માગી લેશો ને, આ બધી જ વસ્તુ વગર માગે મળી જશે. શા માટે ભગવાન પાસે બધી વસ્તુ માંગી? ભગવાન કો માંગ લો ના. એટલા માટે ધ્રુવ ની કથા, ઋષભદેવના 100 પુત્ર થયા, એ કથા પણ વર્ણન છે 5મા સ્કંદમાં. આજે ધ્રુવ છે ને, પિતા ઉત્તાનપાદ, એના લગ્ન થયા. એનું નામ 2 પત્ની, એક પત્નીનું નામ સુરુચિ અને એકનું નામ સુનીતિ. સુનીતિ સાથે લગ્ન કર્યા. બહુ સદગુણી, શાસ્ત્રનું અધ્યયન વાળી, પતિના આજ્ઞાનું પાલન કરવા વાળી, પણ દુર્ભાગ્ય કોઈ સંતાન ન થયા. એટલા માટે સુનીતિએ કીધું કે પતિદેવ તમે બીજા લગ્ન કરો. આ ઉત્તાનપાદે બીજા લગ્ન કર્યા, સુરુચિ સાથે લગ્ન કર્યા. અને પરણીને જેવા ઘરમાં આવ્યા ને, તરત એને જોયું કે ઓલી બીજી સામે આવી છે, કોણ છે? તાકે તારી બેન, મારી પહેલી ઘરવાળી. તાકે નહીં હાલે એમ, જો તમારે મને લાવી હોય ને તો એને ઘરમાંથી કાઢો. અરે એના કેવા યારે મેં લગ્ન કર્યા છે, ઈ જે હોય ઈ. આ પગ ત્યારે જ અંદર મૂકવાનો થાય છે, આ કંકુના ત્યારે જ કરવાના થાય છે. ઓલો આવે ને તાહડો લાવે, અને પછી આ લાલ કલરના કંકુ ઉપર પગ મુકાવે, અને પગ પછી એ ઘરમાં પાડે. કેમ? પછી લોહીના આહુડે રોવડાવવાના છે. આ કલર જેવો છે ને એમ જ રોવડાવશું. અંદર જવાનું નથી થતું જ્યાં સુધી આ દૂર જાય, ત્યાં ન જાય ત્યાં સુધી. અને ઉત્તાનપાદે એને કીધું કે ભાઈ તો એમ કરું, એને આપણો એક બીજો રૂમ છે ત્યાં. નહીં નહીં, આ મહેલમાં નહીં, એને બહાર જંગલમાં મૂકી આવું. બોલો, સુનીતિએ કીધું, વાત કરી કે ઓલી જે નવી લગ્ન કર્યું એમ કહે છે કે તારે જંગલમાં જવાનું. સુનીતિ કે કોઈ વાંધો નહીં, પતિદેવ તમે ખુશ રહેતા હોય ને તો મને કોઈ વાંધો નથી. અને ઈ જંગલમાં બહાર. અને થોડા સમય પછી સુરુચિ અને ઉત્તાનપાદ દ્વારા એક પુત્રનો જન્મ થયો, જેનું નામ ઉત્તમ. અને એ જ ઉત્તાનપાદ વિચરણ કરવા માટે જંગલમાં ગયા, તો એનો સંગ સુનીતિ સાથે થયો, તો એના દ્વારા પણ એક પુત્રનો જન્મ થયો, ધ્રુવ. ધ્રુવ દરરોજ મહેલમાં રમવા આવે, ઉત્તમ સાથે રમે. એકવાર રાજા ઉત્તાનપાદ સિંહાસન ઉપર બેઠેલા હતા, અને એમાં ઉત્તમ એનો છોકરો, સુરુચિનો છોકરો ખોળામાં રમતો હતો, અને બાજુમાં
ધ્રુવ ઉભો હતો. ધ્રુવને ઈચ્છા થઈ કે હું મારા પિતાના ખોળામાં બેસું. એટલા માટે પિતાની નજીક ગયો અને પિતાની નજીક જઈને પિતાને કહે, પિતાજી પિતાજી મારે તમારા ખોળામાં બેસવું છે. એક દીકરો શું માગે? એક નાનો 5 વર્ષનો બાળક શું કરે કે એના બાપ એના પિતાજી એને ખોળામાં લે, એ તો જોઈએ છે. અને જેવો ખોળામાં ગયો ને તો બાજુમાં હાઈકોર્ટ ઊભી હતી. એય હું કરો છો? આને સંભાળો, એને સંભાળવાની જરૂર નથી, એ મારી સ્વતંત્રનો છોકરો છે. અરે પણ આ બાળક છે, એની એવી બુદ્ધિ ન હોય. તારામાં ઈ જે હોય એને અડવા નથી થતું. અને નારી વશ જેને આ પુરુષ મરકટ જેવો થઈ જાય, વાંદરો થઈ જાય. જેમ નારી નચાવે ને એમ આ વાંદરો નાચે. અને સારું પણ ઓલો બાળક રોવે છે, ધ્રુવ રોવે છે, એ પિતાજી મને મારી એક ઈચ્છા છે કે હું તમારા ખોળામાં બેસું. સુરુચિ કે અહીંયા આવ, તારે આ તારા પિતાના ખોળામાં બેસવું હોય ને તો તારે મારા પેટથી જન્મ લેવો પડશે. એટલા માટે તું જ્યારે મારા પેટથી જન્મ લઈ ને ગર્ભથી, પછી તને આ ઉત્તાનપાદના ખોળામાં બેસવા મળશે, બાકી જવા દે અહીંથી. એમ કરીને આ 5 વર્ષના છોકરાને ધક્કો મારે છે. એ બાળક રડે છે. રડતો રડતો એની મા પાસે જાય છે કે માં, મારી કાંઈ ભૂલ નથી. મેં માત્ર મારા પિતાના ખોળામાં બેસવા માટેની મેં પ્રાર્થના કરી, પણ જે મોટી માં છે ને એને મને ના પાડી કે તારે મારા પેટથી જન્મ લેવો પડશે, તારા ભાગ્ય હારા નથી, જવા દે. તો માં, હું તો 5 વર્ષનો છું, આમાં મારી ભૂલ શું છે? મને મારી ભૂલ બતાવો. અને સુનીતિ ધ્રુવને બહુ સુંદર કહે છે, બેટા પણ તું રડે છો શા માટે? તું રડે છો કેમ? ધ્રુવ કહે છે કે મને રડવું એટલા નથી આવતું કે સુરુચિએ મને કટુ વચન કીધા એટલા માટે રડવું નથી આવતું. સુરુચિ તો મારી સોતેલી માં છે, પણ બાપ તો મારો છે ને, ઈ કેમ મોઢામાંથી કઈ બોલ્યો નહીં? વિચારો, એટલે દુઃખ થયું આને. એક વાર ખાલી મને એમ કહી દીધું હોત ને મારા પિતાજીએ કે બેટા ચિંતા કરમાં, કોઈ વાંધો નહીં, કાલે બેસાડીશ, તો મને શાંતિ મળે. ઓલી માં ભલે સોતેલી છે પણ બાપ તો મારો હગો છે ને, ઈ કેમ કઈ બોલ્યો નહીં? અને ધ્રુવ ક્રોધિત થઈને કીધું કે માં, હવે મને એ રસ્તો બતાવ કે મારે મારા પિતાજી કરતા મોટું રાજ્ય જોતું છે. હવે એ દુનિયા એને બતાવી દઈશ કે હું કમ નથી. તો બસ મને એ રસ્તો બતાવ કે જે રસ્તે જઈને હું મારા પિતાજી ઉત્તાનપાદ, એના પિતાજી મનુ અને મનુના પિતા બ્રહ્મા કરતા પણ શ્રેષ્ઠ રાજ્ય પ્રાપ્ત કરું. ત્યારે સુનીતિ બહુ સુંદર શિક્ષા આપે છે. એક માએ કયા લક્ષણ દીકરાને દેવા જોઈએ એ આ 4થા સ્કંદમાં વર્ણન થાય છે. સુનીતિએ એમ ન કીધું બેટા ચિંતા કરમાં, આપણે છે ને અહીંયા મેકલી મળે ને ત્યારે આપણે એને મારી નાખશું, દૂધમાં ઝેર નાખીને પીવડાવી દેશું, એવી શિક્ષા ન આપી. પણ સુનીતે કીધું બેટા ભાગ્યવશ છે, કર્મવશ વ્યક્તિને દુઃખ મળે છે, એટલા માટે તારે ચિંતા નહીં કર, આ દુઃખ ભોગવવું પડે ને ભોગવી લે. અને જો તારે શ્રેષ્ઠ રાજ્ય પ્રાપ્ત કરવું હોય ને તો વનમાં જા અને ત્યાં જઈને ભગવાનનું ભજન કર. અને ભગવાનનું ભજન કર્યા પછી એ જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે ભગવાન પાસે તું તારે જે જોતું હોય માગી લેજે. આ માં રસ્તો બતાવે છે. ધ્રુવ કહે છે ક્યાં ભગવાન મળશે? તો કે વનમાં, જ્યાં સાધુ સંતો જે માર્ગ ઉપર ચાલ્યા છે એનું અનુસરણ કર, તને ભગવાન મળશે. અને ભગવાન મળશે તો તારી ઈચ્છા ભગવાન પૂરી કરશે. આ ધ્રુવ ઈ જ કપડા પહેરેલો નીકળી ગયો, 5 વર્ષનો બાળક. કેટલી ક્રોધની અગ્નિ હશે વિચારો તમે. અને જંગલમાં નીકળી ગયો, વનમાં નીકળી ગયો, એકલો 5 વર્ષનો બાળક ચાલે છે. અને ઈ કોને ગોતવા માટે? તો કે ભગવાનને ગોતવા માટે. અને જ્યારે એક શિષ્યની અંદર આવો ગુણ આવે ને ભગવાનને જોવાના, ત્યારે ભગવાન એની ઉપર કૃપા કરીને ગુરુ મોકલી દે છે. નારદજીને કીધું, નારદ જાઓ, મારો એક ભગત જંગલમાં આટા મારે છે, એને સમજાવીને ઘરે મોકલો.